શું તમને બી સ્પોર્ટ્સ રમતા રમતા કોઈ ઇન્જરી થઈ છે? તો આ વિડીયો તમારા માટે છે. હું છું ડૉક્ટર શ્રીપાલ દોશી, સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ, ઓર્થોપેડિક સર્જન. દરેક સ્પોર્ટ્સ ઇન્જરીમાં ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી નથી, પણ એવી કેટલીક જગ્યાઓ અને કેટલીક ઇન્જરી છે કે જેમાં તમારે એક સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરવું પડે. તો આજે જાણીએ કે કઈ કઈ વસ્તુઓ છે જ્યારે તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. સ્પોર્ટ્સ રમતા રમતા ઇન્જરી થાય અને અચાનક દુખાવો વધી જાવ, સોજો આવો અને એવો સોજો આવો કે જે ધીરે ધીરે વધતો જાય છે, એ એક કારણ હોઈ શકે છે બતાવવા માટેનું. જે જોઈન્ટમાં ઇન્જરી થઈ છે એ જોઈન્ટ પર તમે વજન ના આપી શકો, કે એ જોઈન્ટ તમે હલાવી ન શકો, તો એ બી એક કારણ હોઈ શકે છે બતાવવા માટેનું. કોઈ બી મેજર જોઈન્ટ જેમ કે શોલ્ડર જોઈન્ટ, હિપ જોઈન્ટ કે ની જોઈન્ટનું ખડી જવું એટલે કે ડિસ્લોકેટ થઈ જવું, એ બી એક બહુ મોટું કારણ હોઈ શકે છે ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું. ઇન્જરી વખતે કોઈ બી પોપિંગ સાઉન્ડ કે સાદી ભાષામાં બોલીએ તો કોઈ બી સબાકો કે કટાકો બોલવો જોઈન્ટમાં, એ બી એક બહુ સિરિયસ વસ્તુ હોઈ શકે છે. જે બી તમારો ઇન્જર્ડ પાર્ટ છે એ પાર્ટમાં ઝણઝણાટ અનુભવી કે પછી ત્યાં સેન્સિટિવિટી ઓછી થઈ જવી, એ બી એક બહુ મોટું કારણ હોઈ શકે છે ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું. જો તમને આમાંના કોઈ બી લક્ષણો દેખાય છે તો રાહ જોશો નહીં અને આજે જ અમારી હોસ્પિટલનો કોન્ટેક્ટ કરો, જેથી નુકસાન વધુ થવાથી અટકે અને રિકવરી જલ્દી આવી શકે.